હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું આલુ સેવ બજારના પેકેટ કરતાં પણ સરળ અને સરસ એવી એક વાટકા લોટમાંથી કેટલી બધી તમે આલુ સેવ રેડી કરી શકો છો। તેના માટે આપણે એક વાટકો ચણાનો લોટ લીધો છે, તેને છાળી લીધો છે। તેમાં નાની વાટકી એક ચોખાની લોટ લેવાનો છે, તમારે ન હોય તો પણ ચાલે। ફુદીનાના પાન લીધા છે, થોડા શેકી લીધા છે એટલે થોડા ક્રન્ચી થઈ ગયા। ત્યાર પછી આપણે તે છાણીમાં નાખીશું। બધા મસાલા આપણે છાણીમાં નાખી છાળીને લેવાના છે, કોઈ જાડો મસાલો ન જાય એટલા માટે। 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, થોડી હિંગ, લાલ મરચું પાવડર, ગરમ મસાલો 1 ચમચી, જીરું શેકેલું છે તેનો પાવડર 1 ચમચી લીધેલો છે। જે આપણે ફુદીનાને આ રીતે ક્રશ કરીને નાખશું એટલે આપણે સેવ પાડતી વખતે કોઈ વસ્તુ આડી ન આવે એટલા માટે આપણે સરસ છાળીને બધી વસ્તુ નાખવાની છે। આ રીતના આપણે ફુદીનો છાળી લીધો છે। ત્યાર પછી જે બટાકા આપણે 2 મોટી સાઈઝના બાફેલા છે તેને પણ ઝીણી છાણી છે તેનાથી આપણે છીણી લેશું। આ રીતના આપણે ચીઝ છીણવાની જે ઝીણી છાણી આવે છે તેનાથી છીણી લીધું છે। બટાકું પણ છીણાઈ ગયું છે। ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। બટાકાનો લોટ બધું સરસ એવું મિક્સ કરી લેશું। તમારે થોડા વધારે બટાકા હોય તો બટાકાથીને જ લોટ બાંધી લ્યો તો પણ સારું। આપણે અત્યારે થોડા બટાટા ઓછા થયા છે એટલે 1-2 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લીધો છે। ત્યાર પછી થોડું તેલ નાખી લીધું છે મોણ માટે, અને સરસ મસળીને થોડી વાર રહેવા દેશું। ત્યાર પછી આપણે સંચો રેડી કરી લેશું। જે આપણે સેવ પાડી છે તે બધાના ઘરમાં હોય જ છે, તે આપણે થોડું તેલ નાખીને લગાવી લીધું છે તેલ। ત્યાર પછી જે લોટ બાંધેલો છે તેને આપણે એમાં એડ કરી દીધું છે અને ઉપર સુધી ભરી લીધો છે। ત્યાર પછી પેક કરી દઈશું। સેવ પાડવાનું મશીન આવે છે તે અત્યારે લીધેલું છે। તેલ ગરમ થઈ ગયું છે, ધીમો ગેસ રાખવાનો છે, બહુ ફૂલ નહીં બહુ ધીમો નહીં એવો ગેસ રાખેલો હતો એટલે મીડિયમ તેલ આવી ગયું છે। ત્યાર પછી આપણે સેવ પાડી લેવાની છે। આ રીતના બંને સાઈડ 2 મિનિટ શેકી લેશું અને તેલમાંથી નીકાળી લેશું। આ રીતના આપણે બધી સેવ રેડી કરી લેશું। તમે જે રીતના પાડ્યો હોય એ રીતના પાડી શકો છો। અત્યારે આપણે રાઉન્ડ શેપમાં પાડી લીધી છે, તમે જોઈ શકો છો। સરસ તેવી તેલમાં બંને બાજુ ફ્રાય કરી લેવાની છે 2 મિનિટ। 2 મિનિટ આ બાજુ, 2 મિનિટ પલટાવીને પેલી બાજુ સળવી લેશું। ત્યાર પછી બધી સેવ આપણી તળાઈને રેડી થઈ ગઈ છે। એકદમ ક્રિસ્પી અને બજાર જેવી જ આલુ સેવ આપણે રેડી કરી છે। ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। જો ગરમ હોય ત્યાં તમે ચાટ મસાલો કે કોઈ તમને ટેસ્ટ ગમતો હોય, ચાટ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે તે પણ ઉપરથી છાંટી શકો છો અને ખૂબ જ ટેસ્ટી એવી બજાર જેવી જ આલુ સેવ રેડી થઈ ગઈ છે। આ જ રીતે તમે એકવાર ટ્રાય કરજો, બજાર જેવી બનશે। મારા બાળકોને ખૂબ જ પસંદ આવી છે। તમે પણ તમારા બાળકોને બનાવીને ઘરે ટ્રાય કરજો। ક્રિસ્પી તો છે જ પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।